સ્વચ્છતા હી સેવા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત અમરેલી જિલ્લા પંચાયત ખાતેથી ગ્રામ્ય વિસ્તારોમાં ઘન કચરાના યોગ્ય નિકાલ માટે ઈ રિક્ષા વાહનોનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા. સ્વચ્છતા સૌની સામૂહિક જવાબદારી છે. સૌ સાથે મળીને કચરામુક્ત ગામનો સંકલ્પબદ્ધ બનીએ. ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ કહ્યું. ગ્રામીણ વિસ્તારોમાં ઘન કચરાનું વ્યવસ્થાપન મજબૂત બનશે. સ્વચ્છ ગામના સપનાઓ સાકાર થશે. આ ઘટના અંગે સંપૂર્ણ માહિતી કંઈક આ પ્રમાણે સામે આવી રહી છે. સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત અમરેલી જિલ્લામાં પર્યાવરણ અનુકૂળ અને આધુનિક કચરા સંગ્રહ વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમમાં રાજ્યના ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા સહિતના મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપીને ઘન કચરાના વ્યવસ્થાપન માટે ઈ રિક્ષા વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રકલ્પ અંતર્ગત જિલ્લાના વિવિધ મહત્વના તાલુકાઓના ગ્રામીણ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા, જેમાં આ વાહન વ્યવસ્થા કાર્યરત બનશે. અમરેલી, કંકુવા, ખાંભા, લીલિયા, રાજુલા અને સાવરકુંડલા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં કચરાનું યોગ્ય વ્યવસ્થાપન થશે. આ સુવિધા શરૂ થવાથી અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ગંદકીના પ્રશ્ન હલ થશે અને રોગચાળો અટકાવવામાં મોટી મદદ મળશે. આ નવીન વ્યવસ્થા થકી ગ્રામીણ સ્તરે કચરો એકત્ર કરવાની કામગીરી વધુ ઝડપી, વૈજ્ઞાનિક અને સુવ્યવસ્થિત બનશે. ઈ રિક્ષા વાહનો સાંકડી ગલીઓ અને ગ્રામીણ વિસ્તારોમાં સરળતાથી ફરી શકશે, જેથી ઘરે ઘરેથી ઘન કચરો એકઠો કરવાનું સરળ બનશે. એકત્રિત કરાયેલ કચરાનો નિયત કરાયેલ સેગ્રીગેશન શેડ અથવા પ્રોસેસિંગ પ્લાન્ટ સુધી પહોંચાડી તેનું ખાતર અથવા અન્ય સ્વરૂપે રિસાયકલિંગ કરી યોગ્ય નિકાલ કરવામાં આવશે. આ વાહનો સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક એટલે કે બેટરી ઓપરેટેડ હોવાથી ગામડાઓમાં પ્રદૂષણ ફેલાશે નહીં અને ઈંધણની પણ બચત થશે. ઈ રિક્ષા લોકાર્પણ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે સ્વચ્છતા એ માત્ર સરકારી યોજના નથી, પરંતુ એક સામૂહિક જવાબદારી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા આ ડિજિટલ અને ગ્રીન ટેકનોલોજી આધારિત વાહનો ગામડાઓને કાયાપલટ કરશે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ દક્ષાબેન ચોડવડિયા, સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, જિલ્લા પંચાયતના હોદ્દેદારો, તાલુકા પંચાયતના હોદ્દેદારો, જિલ્લા વિકાસ અધિકારી જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ આને આવકાર્યું હતું. રિપોર્ટર બટુક સોલંકી.